ચાલો આગળ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. દાખલા નંબર 6 પેજ નંબર 105 નામાના મૂળ તત્વો ભાગ 1 ધોરણ 12. આજે દાખલો આપણે જોવાનો છે 6 જે ભારિત સરેરાશ લખવાની પદ્ધતિમાં આપણે જે ઉદાહરણ જોઈ ગયા આગળના એના આધારે છે. તો ઉદાહરણ નંબર 6 ની હવે આપણે રકમ જોઈએ તો એમાં એમ કહે છે કે નીચેની માહિતી પરથી ભારિત સરેરાશ નફાની રકમ મેળવો. પાગડી કાંઈ કીધું નથી, ખરીદીના વર્ષો કાંઈ અધર માહિતી નથી આપી. ઓન્લી ફોર આપણને એમ કીધું છે કે ભારિત સરેરાશ નફાની રકમ મેળવો. બુક નંબરના 105 નંબર તમે પણ ખુલ્લા રાખજો અને બુક સાથે લઈને બેસજો તો જ સમજાશે. ચાલો રકમ આપણને આપી દીધી 13-14 ની, તો કે વર્ષ 2013-14 ના 60000, 14-15 ના 70000, 15-16 ના 90000 અને 16-17 ના 1,10,000 આપણને આટલી રકમ આપી છે. હવે આપણે ખાલી સરેરાશ નફો મેળવવાનો છે, પણ કેવો? તો કે ભારિત સરેરાશ નફો મેળવવાનો કીધો છે. ભારિત તો જોઈએ ભારિત સરેરાશ નફામાં આ પહેલા સૌપ્રથમ કોષ્ટક બનાવી નાખવાનું. જે રકમ આપી છે પહેલા બે કોલમ તો એના જ બનશે. તો કે હા હવે ખબર પડી ગઈ છે કે ભારિત નફો કીધો છે પ્લસ બીજું વલણ છે કન્ટિન્યુ વધે છે. તો હવે શું કરવાનું છે? તો બીજું કોલમ બનશે ભારનું. તો બનાવો ભારમાં 1 2 3 અને 4 સાથે કરી નાખવું છે. તો કે 4 ને 1 5, 5 ને 5 10. તો આવું થયો કુલ ભાર. બીજું કોલમ શું બને? તો કે નફો આવ્યો, ભાર મૂકી દીધો. તો કે હા હવે ચોથું કોલમ આપણી માટે એ બનશે કે આનો અને આનો ગુણાકાર. તો 60000 ગુણ્યા 1 કરશો એટલે કુલ ભારિત નફાના કોલમમાં કેટલા આવશે? 60000. 70000 ગુણ્યા 2 કરશો એટલે કે 7 દુને 14 ને 4 મીંડા એમ ના. ઘણી ગણતરી કેન્સલ કરવા કરતા જો મોઢે પણ થઈ જાય તો વાંધો આવતો નથી. 9 તેરી 27 અને કેન્સલ માં કરવું હોય તો પણ કરી નાખો. 90000 ગુણ્યા 3 એટલે કે 2,70,000. કેટલા આવશે? 2,70,000 અને 11 અને 4 મીંડા એટલે કે 1,10,000 ગુણ્યા 4 કરશો એટલે કે 4,40,000. 4,40,000. હવે શું કરવાનું? કુલ ભારિત નફો મારે જોઈએ છે તો આ બધાનો સરવાળો વત્તા હવે હાલો 1 બાય 1 નો સરવાળો કરો. 270 વત્તા 140 વત્તા 60 એટલે 9,10,000 આવશે. આવું આવ્યો કુલ ભારિત નફો 9,10,000 એ મારી પાસે શું આવ્યો? કુલ ભારિત નફો આવ્યો. હવે મારે ખાલી રકમ આપણને કીધું કે સરેરાશ ભારિત નફો મેળવો. તો જોઈ લઈએ સરેરાશ ભારિત નફો કયો કે ભારિત સરેરાશ નફો કયો? બંને એક જ છે. ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. તો કેટલા આવ્યા છે? 9,10,000 ના છેદમાં કુલ ભાર કેટલો છે? 10. કેટલો છે? 10. ઉડાડી દો. 91,000 આવશે. કેટલા આવશે? 91,000 આવશે. બહુ સરળ રીત છે ભારિત સરેરાશ નફાની. ચાલો કઈ ડાઉટ હોય તો અત્યારે કહી દેજો કોમેન્ટમાં. તમારે જ્યારે તમારે એવું લાગશે સમય રહેશે એટલે આપણે જોઈ લેશું. ચાલો આગળ દાખલો ફરીથી રિવિઝન કરી નાખીએ. આ બે વસ્તુ આપણને આપેલી છે, આ બે વસ્તુ આપણી જાતે લખી છે, બરોબર છે? એટલે કે આપણું પહેલું સ્ટેજ પૂરું થાય પછી બીજું સ્ટેજ અહીંયા એટલે કે સૂત્ર અને ત્રીજું સ્ટેજ પાઘડી. જો પાઘડી માંગી હોય તો પણ આપણને આમાં પાઘડી માંગી નથી તો આપણે ખાલી ભાર 1 2 3 4 5 જે 5 લગી નથી ગયા પણ હોય તો 5 6 7 8 9 10 મેકવાની છે. તો આપણે 4 વર્ષનો 10 ભાર થાય, 5 વર્ષનો 15 ભાર થાય. એમ આગળ એક એડ કરતું જવાનું છે. અને ભારિત નફો એટલે કે ભાર
અને સરેરાશ નફો એટલે કે આ કોલમ મળશે, આ બેનો ગુણાકાર બરાબર આ આપણી પાસે થાશે, એટલે કે 9,10,000 આવ્યો. તો કે હા, એને હવે ભારિત સરેરાશ નફાના સૂત્રમાં મેં કીધું કુલ ભારિત નફો ના છેદમાં કુલ ભાર, એટલે કે આપણો આવશે ભારિત સરેરાશ નફો. ત્યારે સરેરાશ નફામાં શું હતું? તો કે બધા વર્ષનો સરવાળો, એટલે એનું સૂત્ર આ રીતના હતું કે કુલ એટલે કે અથવા તો આપેલ વર્ષનો કુલ નફો છેદમાં આપેલ વર્ષોની સંખ્યા. શું હતું? આપેલ વર્ષનો કુલ નફો છેદમાં આપેલ વર્ષોની સંખ્યા. તો અહીંયા આપણે 1 2 3 4 5 વર્ષ હોય તો 5 મેકતા, 6 વર્ષ હોય તો 6 મેકતા. એની જગ્યાએ આપણી અહીંયા અત્યારે સૂત્ર શું છે ભારિત નફામાં? તો કે કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર, એટલે કે આપણે આ કોલમનો ભાર અહીંયા છેદમાં મેકીએ છીએ. સૂત્ર કઈ ગોખવા જવાના નથી, ઓટોમેટિક આના આધારે જ યાદ રહી જાય. કોલમના આધારે જોવો, કોલમ નંબર 4 છે એને ઉપર મૂકી, એના છેદમાં કોલમ નંબર 3 મૂકી, બસ દાખલાનો આન્સર આવી ગયો. ચાલો હવેનો દાખલો આગળનો જોઈએ. દાખલા નંબર 7 લખી નાખવાનું. નંબર 7 પેજ નંબર 105 ઉપરની રકમ વાંચું તો જોઈ લો. હાલો દાખલા નંબર 7 તો કે છે નીચેની માહિતી પરથી બાબુલાલ અને કાંતિલાલની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશ નફાની 3 વર્ષની ખરીદીને આધારે ગણો. જો આપણને કહી દીધું છે 5 વર્ષની માહિતી છે, પણ ખરીદેના વર્ષ કેટલા છે? 3 વર્ષની ખરીદીના આધારે શેની ગણતરી કરવાની છે? પાઘડી. એની પાઘડી કેટલા વર્ષ? તો કે 3 વર્ષ. ચાલો કોષ્ટક દોરો ફટાફટ. વર્ષ, નફો, ભાર અને ભારિત નફો. હાલો ફટાફટ. કોલમ પહેલું કોલમ બનશે વર્ષનું, બીજું નફાનું, ત્રીજું બનશે ભારનું અને ચોથું ભારિત નફો. વર્ષ લખો 2012 ની રકમ આપણને આપી છે 40,000, 13 14 ની 60,000, 14 15 ની 75,000, 15 16 ની કેટલી આપી છે 90,000 અને 16 17 ની કેટલી આપી છે 1,20,000. ચાલો આટલું લખી નાખ્યું? તો કે હા. ચાલો આગળ પછી હું મેકવાનું છે તો કે ભાર. તો ભાર તો તમને હવે મેકતા આવડી ગયું બધાને. તો કે હા 1 2 3 4 અને 5, અને એ પણ ખબર છે કે 5 લગીને હોય તો 15, 4 સુધી હોય ને ભાર તો 10 આન્સર આવે. એ તોય પણ ગણી નાખીએ 5 5 ને 5 10, 10 ને 5 15, તો કુલ ભાર કેટલો થયો? કુલ ભાર કેટલો થયો? 15. અને કુલ ભારિત નફો કુલ ભારિત નફો એ આપણે જોઈએ કેલ્સીમાં 1/1. તો 40 એકા 40, એટલે કે 40,000 ગુણ્યા 1 કરશો એટલે 40,000 રહેશે. 6 દુ 12 એટલે 1,20,000. और 75 નો કરો 75,000 ગુણ્યા 3 એટલે કે 2,25,000. 2,25,000 90,000 ગુણ્યા 4 3,60,000. આગળ આવશે 12 1,20,000 ગુણ્યા 5 કરશો એટલે કે 12 × 5 એટલે કે 6 લાખ. 6 લાખ. ચાલો કુલ ભારિત નફો મારે જોઈએ છે તો આ બધાનો મારે શું કરવો પડશે? સરવાળો. તો 6 લાખ, 3,60,000, 2,25,000, 1,20,000 અને 40,000 નો કરો સરવાળો. હાલો વત્તા 2 એટલે કુલ મારી પાસે ભારિત નફો આવશે 13,45,000. કેટલો આવશે? 13,45,000. 13,45,000. ચાલો આટલું બધાને મળી ગયું? તો કે હા. હવે આપણે શું મેળવવાનું છે? તો કે ભારિત સરેરાશ નફો. ચાલો એનું સૂત્ર લખો. અહીંયા લખો. હાલો ભારિત સરેરાશ નફો. તેનું સૂત્ર શું છે? કુલ ભારિત
નફોના છેદમાં કુલ ભાર. તો કુલ ભારી નફો આપણી પાસે આ રહ્યો 1345. કેટલો છે? 1345 ના છેદમાં 15. ચાલો કરો. 13,45,000 ભાગ્યા 15 કરો. ચાલો ત્યાં લગી 13,45,000 ભાગ્યા 15 કરશો એટલે તમારી પાસે આન્સર આવશે આવો આન્સર આવે છે તમારી પાસે 89,666.66. આન્સર તમારી પાસે આવો આવે છે. અહીંયા પોઈન્ટ પછી એક મોટી સંખ્યા છે, પાછળ મોટી સંખ્યા છે એટલે આપણે આગળ એડ કરીને અહીંયા 7 એડ કરી દેતા છે, બીજું કાંઈ કર્યું નથી. 5 કરતા મોટી રકમ છે તો આગલી સંખ્યામાં એક એડ થઈ જાય જેથી કરીને જવાબમાં વાંધો પોઈન્ટમાં આવે નહીં એના માટે. ચાલો આગળ ભાગડીનું સૂત્ર શું છે? ભાગડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો આપણને નફો મળી ગયો છે તો કે હા 89,667 ગુણ્યા ખરીદીના વર્ષો આપણે 6 રકમમાં કેટલા આપ્યા છે? 3 વર્ષની ખરીદીના આધારે કીધું છે. ચાલો ગુણાકાર કરો. 3 વર્ષની ખરીદીના આધારે એટલે 89,667 ગુણ્યા 3 એટલે તમારો આવશે આન્સર આવો આન્સર આવશે. ચાલો આગળ આ તમે વસ્તુ કરશો પોઈન્ટમાં ફેર છે એટલે માઇનર 1 નું ફેર આવે છે. ચાર આપણે રાઉન્ડ ફિગર કરવા ગયા છે ને એટલે બાકી તમારો આન્સર આવે છે. અહીંયા 0 આવે છે ને 1 આવે છે એટલે આપણે અહીં છે ને આવી નિશાની કરીને કરી નાખવાનું એટલે જેથી કરીને વાંધો આવે નહીં. તો આ થયો આપણો પાઘડીનો આન્સર કે પાઘડી કેટલી થઈ તો પાઘડી આટલી થઈ. આ એનું સૂત્ર છે. એવું લાગે બોક્સ બનાવો તો છેલ્લે બનાવી દેવાના સૂત્રને બાકી કાંઈ જરૂર છે નહીં. આ ભારિત નફાના બે દાખલા હતા, એક સરેરાશ નફો એટલે કે સરેરાશ ભારિત નફો અને એક દાખલા નંબર 7 માં ભાગડી શીખ્યો હતો એટલે કે આખો દાખલો હતો. તો આવો દાખલો તમને 8 માર્કમાં 4 માર્કમાં 5 માર્કમાં પૂછાય તો આરામથી આવડવું જોઈએ. કોઈ પણ પ્રકારની ભૂલ પડવી જોઈએ નહીં. ચાલો કોઈને કઈ ડાઉટ હોય તો કહેજો. બાકી આજે આપણે અહીંયા સુધી રાખશું. અસ્તુ જય હિન્દ જય ભારત.